હવે શ્રાદ્ધ શું છે પહેલાં તો એ હું તમને બહુ સિમ્પલ બહુ શોર્ટમાં સમજાવી દઉં. શ્રાદ્ધનું ઇમ્પોર્ટન્સ શું છે? આપણા શાસ્ત્ર પ્રમાણે શ્રાદ્ધના દિવસો આવે, સૂર્ય અને ચંદ્રને આધારિત શ્રાદ્ધ હોય, એ જ્યોતિષનો વિષય છે. હવે શ્રાદ્ધ આવે ત્યારે આપણા પિતૃઓ, આપણા એન્સેસ્ટર્સ, કે જ્યાં એના માટે આપણા એન્સેસ્ટર્સ માટે એ ફેસિલિટી છે. જેમ હમણાં વૈકુંઠની વાત આવી, ભગવાન વિષ્ણુનો લોક, એમ આપણા પિતૃઓનું પણ એક લોક છે, એક પ્લાનેટ છે. હવે જ્યારે આ શ્રાદ્ધના દિવસો આવે ત્યારે એ પ્લાનેટમાંથી આપણા પિતૃઓને રજા આપવામાં આવે. અને પિતૃલોકમાં એ પ્લાનેટ ઉપર બધું છે પણ પાણી નથી, એટલે આપણા પિતૃઓને તરસ લાગે. આજે પણ સાયન્સ આ બધા નાસાવાળાને શું શોધે છે કે ભાઈ અમને પાણી ક્યાં મળે? તો એમ કહે છે ને કે ભાઈ પાણી કોઈ પ્લાનેટ ઉપર ઘડીકમાં મળતું નથી. એમ પિતૃલોકમાં પણ આપણું જો આ કેટલું આપણું શાસ્ત્ર કેટલું મહાન છે. એમ કહે છે પિતૃલોક જ્યાં આપણા પિતૃઓ જે પ્લાનેટ ઉપર રહે છે ત્યાં પાણી નથી. અવર એન્સેસ્ટર્સ આર થર્સ્ટી, તરસ લાગે છે ને. હવે એને તરસ લાગી હોય અને એવી રીતે જ્યારે શ્રાદ્ધના આ દિવસો આવે, ભાદરવા વદના દિવસો આવે, ત્યારે એમને ત્યાંથી પરમિશન આપવામાં આવે છે. દરવાજા ખુલે. એકમનું શ્રાદ્ધ હોય, એકમના દિવસે, બીજનું શ્રાદ્ધ હોય, બીજના દિવસે, અને એ પિતૃઓને કહેવામાં આવે કે હવે તમે તમારા બાળકો, તમારા સંતાનો એના ઘરે જાઓ અને તમને જે કંઈ પાણી ઓફર કરે, તમને યાદ કરીને તમને ખાવાનું જે કંઈ અન્નદાન કરે, જે કંઈ સિદ્ધુનું દાન કરે, વસ્ત્રનું દાન કરે, એ તમે એ ભોગવી તૃપ્ત થઈ આશીર્વાદ આપીને પછી આવજો. આપણી ભાષામાં હું એને સમજાવું, આપણી ભાષામાં તમને હું એક સમજાય એટલે, આપણા દીકરા, માનો કે તમારા દીકરા US કેનેડામાં રહેતા હોય, બરાબર, એનું ફેમિલી, બાળકો, અહીંયાથી તમે રાહ જોતા હોય કે હોલિડેનો ટાઈમ આવે તો હું મારા બાળકો સાથે, મારા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરું. એટલે તમે રાહ જુઓ, તમે બુક કરો, તમે ઈગરલી વેઇટ કરતા હોય કે ક્યારે એ ડેટ આવે, ક્યારે તમે ટ્રાવેલ કરીને તમારા બાળકો સુધી જાઓ. અને એવી રીતે તમે કેટલા હોંશથી, હરખથી તમે પ્લેનમાં બેસો, ટિકિટ લઈને, આખી જર્નીમાં તમે એટલા એક્સાઇટેડ હોય કે મારો દીકરો મળશે, મારી ડોટર ઇન લો મળશે, મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન હમણાં મને જોવા મળશે, મને હગ કરશે, મને વાલ કરશે, દાદા દાદા કહીને પોકારશે. બરાબર? સેમ સિચ્યુએશન આપણા પિતૃઓ રાહ જોતા હોય શ્રાદ્ધના દિવસોની. અને જ્યારે એ દરવાજા ખુલે એને કહેવામાં આવે કે તમે તમારા ઘરે જાઓ અને તમારા બાળકો તમને યાદ કરીને જે કંઈ અર્પણ કરે, દાન કરે, પાણી અર્પણ કરે, એ બધું ખાઈ પી ભોગવીને તમે પાછા આવો. હવે પુરાણોમાં મારી વાંચેલી વાત છે કે પુરાણોમાં એવું વર્ણન કર્યું છે કે એટલા પિતૃ આપણા એટલા બધા હોંશથી, હરખથી એક્સાઇટેડ હોય છે, લુક ફોરવર્ડ કરતા હોય છે આપણા ઘરે આવવા માટે, કેમ કે એને ઓપોર્ચ્યુનિટી મળી છે આપણે સુધી પહોંચવાની. કઈ રીતે આવે છે? તો પુરાણોમાં એમ લખ્યું કે 2 હાથ ફેલાવીને આવે. આપણે તમે એરપોર્ટ લેન્ડ થાવ અને તમારો સન આવે કે તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન આવે તો તમે એની જોઈને 2 હાથ ફેલાવીને એરપોર્ટમાંથી આમ દોડો કે હું હગ કરી લઉં, હું ઝડપથી મળી લઉં. એવી જ રીતે આપણા પિતૃઓ એટલી અપેક્ષા સાથે, એટલી હોપ લઈને 2 હાથ ફેલાવીને દોડતા દોડતા આવતા હોય છે શ્રાદ્ધમાં. અને એ એટલા હરખથી આવતા હોય છે. અને એ પિતૃઓ જ્યારે આપણા ઘરે આવે ત્યારે આપણે પાણીયારે દીવો કર્યો હોય, આપણા પિતૃઓને આપણે જલ ધરાવ્યું હોય, આપણા પિતૃઓને આપણે યાદ કરતા હોય, એના નિમિત્તે તમે અન્નદાન કરતા હોય, સિદ્ધુનું દાન કરતા હોય, અને એવી રીતે એ પિતૃઓ આવે છે અને તમારા સત્કર્મને જોઈને એ સેટિસ્ફાઈડ થાય છે કે અમે ભલે ફિઝિકલી વયા ગયા પરંતુ અમારા બાળકો હજી પણ અમને યાદ કરે છે. અમને યાદ કરીને અમને પીસ મળે એના માટે પ્રેયર કરે છે, એના માટે પૂજા પાઠ કરે છે, એના માટે દાન પુણ્ય કરે છે. અને એટલા માટે પિતૃઓનો દીવો આપણે પાણીયારે કરીએ છીએ. પાણીયાર એટલે આપણે જ્યાં પાણીની જગ્યા હોય, જ્યાં આપણે વોટર, ઇન્ડિયામાં તો આપણે મટકું રાખતા હોય, અહીંયા આપણે માટલું ન રાખતા હોય તો તમારા કિચનના પ્લેટફોર્મ પાસે નળ છે, એ પણ એ પાણીની જગ્યા છે. બિકોઝ પિતૃઓને પાણી નથી મળ્યું, એ તરસા છે, એટલા માટે પિતૃઓને પાણી વધારે ગમે છે, પાણીવાળી જગ્યા.
એટલા માટે આપણે પિતૃઓનો દીવો નોર્મલી આપણા કલ્ચરમાં શું કરીએ, કિચનના પ્લેટફોર્મ ઉપર કે જ્યાં પાણી રાખતા હોય ત્યાં તમે કરી શકો છો. ત્યાં દીવો કરો. ઘણા પૂછે 1 વાટવાળો 2 વાટવાળો, એવું કોમ્પ્લિકેશન, અનનેસેસરી બહુ કોમ્પ્લિકેશનમાં જવાની કંઈ જરૂર નથી. ઘણા એવા પૂછે 1 વાટ જોઈએ, 2 વાટ જોઈએ, 3 વાટ જોઈએ, ઘીનો, તેલનો. જો એવા બધામાં અટવાઈ રહેશું ને તો આપણે કંઈ કરી નહીં શકીએ. આપણું માઇન્ડ આમાં ભટકતું જ રહેશે. એટલે ધર્મમાં એવું છે કે તમને એમ કે આમાં આમ જ હોવું જોઈએ, એમાં તો પિતૃને 2 જ વાટ હોવી જોઈએ, એને તો આમ જ થવું જોઈએ, નહીં તો પિતૃ નારાજ થઈ જાય. એવું કોઈ પણ હિન્દુ ધર્મમાં તમે કંઈક કામ કરતા હોય, સેવા કરતા હોય, ભાવથી કરતા હોય, તમને એવું કહેવાવાળા આવે ને એને હાથ જોડીને કહેજો કે ભાઈ તું ધર્મની સેવા ન કરી શકતો, કાંઈ વાંધો નહીં, ધર્મને નુકસાન ન થાય ને એવું કર. તારાથી થાય તું તને ભગવાન સુજાડે એ પ્રમાણે તું કર, મને મારો ભગવાન જે સુજાડે એ હું કરીશ. તમે 1 વાટ 2 વાટ તમે ભાવથી કરી હશે ને ભગવાન રાજી જ થાય, પિતૃ રાજી જ થાય. એટલે આમાં બહુ સિમ્પલ રાખવાની વાત છે, બહુ કોમ્પ્લિકેશનની કાંઈ જરૂર નથી. ઘણા લોકો એવું પૂછતા હોય સીધુંમાં શું આપવું જોઈએ, શું ન પાય, કેમ. તમારી જે સગવડ હોય એ તમે પિતૃ કે ભગવાન, એ તમારો ભાવ જુએ છે, તમારી વસ્તુની એને બહુ જરૂરિયાત નથી. તમે એને યાદ કરો છો. હું તમને પૂજ્ય ડોંગરે મહારાજનું કોટ કહું. ડોંગરે મહારાજના ભાગવતમાં કીધેલું છે. ડોંગરે મહારાજે મને બહુ ગમ્યું આ વાત. અને ડોંગરે મહારાજ કહે છે કે રામે દશરથ રાજાનું શ્રાદ્ધ કર્યું ને તો ફળ જ હતા એમની પાસે, અને એ ફળથી, બાકી તો આપણે પિંડથી કરીએ ને, પિંડદાન કરીએ, શ્રાદ્ધ કરીએ તો રામથી તો એ રાંધેલી રસોઈને અડાય નહીં, પિંડ બનાવાય નહીં. તો ફળ કંદમૂળ લઈને રામે દશરથ રાજાનું તર્પણ કર્યું ને દશરથ રાજાએ પ્રેમથી સ્વીકાર્યું છે, એમ રામાયણમાં લખેલું છે. અને એ વાત ઉપર પૂજ્ય ડોંગરે મહારાજના શબ્દો હું તમને કહું છું. પૂજ્ય ડોંગરે મહારાજ એમ કહે છે કે કાંઈ ન થાય ને તો હાથમાં પાણીની અંજલી લઈ અને પિતૃદેવને યાદ કરી, તમને નામ આવડતા હોય, યાદ આવતા હોય તો એ પિતૃઓના નામ લઈ લેવાના. બાકી એ સમસ્ત પિતૃઓ, હું તમારો બાળક છું, મારી શું તાકાત કે હું તમને કંઈ આપી શકું. આજે હું તમારા આશીર્વાદથી સુખી છું. મારી પાસે તમને આપવા માટેનું મને કંઈ જ્ઞાન નથી, સમજણ નથી, મારી બુદ્ધિ નથી, મને કંઈ આવડતું નથી, મારી પાસે એવી કોઈ સગવડ નથી. તમે ભાવના ભૂખ્યા છો તો મારી પાણીની આ અંજલિ છે એ પ્રેમથી તમે સ્વીકાર કરી લેજો. અને તમે એ પાણીની અંજલિ પણ પિતૃને યાદ કરીને તમે અર્પણ કરી દો તો પૂજ્ય ડોંગરે મહારાજ જેવા મહાસંત, એનલાઇટન પર્સન એમ કહે છે તમારા પિતૃ એનાથી પણ રાજી થઈ જાય છે, તૃપ્ત થઈ જાય છે. યોર લવ, યોર રિસ્પેક્ટ ફોર ધ પિતૃઝ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એના માટે લવ, રિસ્પેક્ટ અને ફેથ. ઘણા લોકો એમ કહેતા હોય અમે પિતૃમાં માનતા નથી. કોણ જોવા ગયું, ગુજરી ગયા પછી ક્યાં જાય છે ને શું થાય છે ને, અમે માનતા નથી. યાદ રાખજો, આ ટોટલી ઇગ્નોરન્સ છે. પિતૃમાં માનો ન માનો એ કંઈ બળજબરીની વાત ન હોય. તમે માનો તો બહુ સારું, કેમ કે આપણને બધાને પિતૃના આશીર્વાદની જરૂર છે. ન માનો ને એમ કહો કે ભાઈ નથી કરવું, બરાબર, તો પછી કંઈ બીજું તો કંઈ સમાજ ન કરી શકે. પણ તમને ખબર ન પડે, આપણા શાસ્ત્રમાં એવું લખેલું છે કે જ્યાં પિતૃ હેપી ન હોય, પિતૃ પ્રસન્ન હોય તો ત્યાં સુખ નથી રહેતું, ત્યાં શાંતિ નથી રહેતી અને ત્યાં વંશ વૃદ્ધિ નથી થતી. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘરમાં સુખ જોતું હોય તો પિતૃના આશીર્વાદ જરૂરી છે. પીસ, ઘરમાં શાંતિ જરૂરી, પિતૃના આશીર્વાદ જરૂરી છે. જેના પિતૃ તૃપ્ત ન હોય, જેના પિતૃને શાંતિ ન હોય તો શું થાય, એનું રિઝલ્ટ શું આવે? તમારા ઘરમાં આર્ગ્યુમેન્ટ થશે. તમારા ઘરમાં સતત એકબીજાનું મોઢું જોઈને આર્ગ્યુમેન્ટ થવા માંડતા હોય તો તમારે સમજવાનું કે આપણે પિતૃને કંઈક યાદ કરવાનો. પિતૃ આપણાથી એટલા તૃપ્ત નથી, રાજી નથી. પિતૃ નડતા નથી, પિતૃ પનિશ નથી કરતા. યાદ રાખજો, પિતૃ નડતાય નથી ને પિતૃ પનિશય નથી કરતા, પરંતુ પિતૃના આશીર્વાદ મળવા જોઈએ એ ન મળે એટલે આપણા જીવનમાં તકલીફો આવે છે. તો પિતૃને ઘણા કહે કે ન માનીએ તો એને આપણે બીજું તો ન કહી શકીએ, પણ હું એટલું જ કહું મારી ભાષામાં કે હું બ્રિટિશ સિટીઝન થયો અથવા તો ભલે ગમે એ દેશના સિટીઝનશીપ હોય, ઇફ યુ આર લિવિંગ ઇન યુનાઇટેડ કિંગડમ, ઓલ ધ રૂલ્સ રેગ્યુલેશન્સ એપ્લાયઝ ટુ યુ. બરાબર ને?
યુનાઇટેડ કિંગડમના જેટલા પણ રૂલ્સ છે એ બધા એપ્લાય થાય. ડ્રાઇવિંગ કરતા હોય કોઈ કહે કે હું નથી માનતો, હલો વયો જાઉં છું, આપણે શું કહીએ, આપણે બસ લેનમાંથી પસાર થઈ જાઉં, હું રેડ લાઇટમાંથી વયો જાઉં, વયા જાઓ, તમને ત્યારે કોઈ સ્ટોપ ન કરે, પણ એનું રિઝલ્ટ તમને પાછળથી ઓલું ટિકિટ આવે ત્યારે રિયલાઇઝ થાય. એમ ઘણા એમ કહે કે અમે નથી માનતા, નથી કરતા, ન કરે, એ ત્યારે એને રિયલાઇઝ ન થાય, ત્યારે ને ત્યારે એને ખબર ન પડે, પણ જેમ જેમ સમય જાય એમ એને રિયલાઇઝ થાય. એની લાઈફમાં એનો 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 ગ્રાફ હોય ને એ તમે કમ્પેર કરી શકો. એટલે બહુ જરૂરી છે પિતૃઓના આશીર્વાદ લેવાની. તો આટલી બધી આશા લઈને પિતૃ દોડતા દોડતા આવે ને, જ્યારે તમે એના માટે તમે ઇમેજિન તો કરો કે આપણા પિતૃ કાલથી દરવાજા ખુલી જશે ને દોડતા દોડતા આપણા ઘરે આવતા હશે, જ્યાં રહેતા હશે ત્યાં, અને એ હોંશથી આવશે કે મારા બાળકો અમને યાદ કરતા હશે. આ તો પિતૃના અને એટલા માટે પિતૃનું એટલું ઇમ્પોર્ટન્સ છે. એટલે તો આપણા ઋષિમુનિઓએ કીધું કે ભાઈ લગ્ન ન થાય, સગાઈ ન થાય, નવા ઘરમાં મોં ન થાય. ઘણા તો શ્રાદ્ધને બહુ ખરાબ ગણે છે. શ્રાદ્ધની વાત આવે તો મોઢું બગાડે. શ્રાદ્ધમાં એવું ખરાબ નથી, પરંતુ આપણા ઋષિમુનિઓની વ્યવસ્થા છે કે આપણે ભગવાનને તો રોજ યાદ કરતા હોઈએ, પરંતુ આ દિવસોમાં આપણે આપણા પિતૃઓને પણ યાદ કરવા જોઈએ, એની સેવા કરવી જોઈએ.